આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ સોની વાણિયા મયુર સેજપરાનો આ વિડીયો છે. પણ એમને જે એમના ભાઈએ વાત કરી એ સાંભળવા જેવી છે કે અમારે બસ નીચી જ્ઞાતિમાં ક્યાંય જવું જ નથી, ભલે અમારા ભાઈને નીલ પરણાવવો પડે. એટલે જો જ્ઞાતિવાદ કેટલો ભરડો લઈ ગયો છે. એમ આજે મોટી ઉંમર થઈ ગઈ છે એમ છતાંય એ નીચી જ્ઞાતિમાં જવા માગતા નથી. એટલે આ ભારત દેશની આ ખરેખર કેટલી કરુણતા કહી શકાય કે અહીંયા જ્ઞાતિવાદે કેટલો ભરડો લઈ લીધો છે કે લોકો વાંઢા મરી જાય છે પણ બીજી જ્ઞાતિમાં જવા તૈયાર થતા નથી. આ ઓડિયો ખૂબ સાંભળવા જેવો છે અને વાયરલ પણ કરો. હાલો, હા બોલો. જીવનસાથી ગ્રુપમાંથી બોલો. હા બોલું છું. આપણે મારા ભાઈના મેરેજ કરવાના હતા. એમ શું નામ છે ભાઈનું? મયુરભાઈ. આખું નામ? મયુરભાઈ નવનીતભાઈ સેજપરા. સેજપરા, બરાબર. હા હા. પટેલ છો? વાણિયા સોની છે. વાણિયા સોની, બરાબર. ક્યાં ક્યાં ગામથી? ધોરાજી રહી છે. ધોરાજી રહ્યો છો, બરાબર. આપણે યુટ્યુબમાં મેલીએ છીએ, ખ્યાલ છે ને તો તમને? યુટ્યુબમાં? હા હા, એટલે યુટ્યુબમાં મેલશું. પછી છેલ્લે તમે કહો કે ના યુટ્યુબમાં નહીં મેલતા તો હા કઈ વાત કરવાનો મિનિંગ ન રહે ને, એટલા માટે હું તમને કહું છું. હા હા બરાબર ને? હા, એટલે યુટ્યુબમાં અમારે મેલવું છે ને? હા હા, કાંઈ વાંધો નહીં. તો હું ભાઈ કામ શું કરે છે? અમે અત્યારે ઓટો રિક્ષા હલાવીએ, બે ભાઈઓ. અચ્છા, બે ભાઈ ઓટો રિક્ષા હલાવો છો? હા. ક્યાં ગામમાં? ધોરાજીમાં. ધોરાજીમાં. અચ્છા, તમારો નાનો ભાઈ છે મોટો ભાઈ છે? ના, નાનો ભાઈ છે, હું મોટો છું. એક તમારું થઈ ગયું છે? ના, મારા મેરેજ થઈ ગયા હો. ક્યારે થયા? 12-13 વર્ષ થઈ ગયા. 12-13 વર્ષ તમારે થઈ ગયા? તમારા ભાઈને કેમ રાખી દીધો તમે? એમાં એવું હોય, અત્યારે અમારે સમાજને બહુ મોટી તકલીફ, સમજી ગયા. પેલા નહોતી આપણે તકલીફ? વાત અત્યારે પેલા તકલીફ નથી, પણ અત્યારે એવું હોય ખબર છે, આપણો ધંધો નાનો હોય, બરોબર, હા, આવક મોટી હોય, ધંધો નાનો, એવું હોય. એવું માણસ છે. અત્યારે વિચારે કે ધંધો ભાઈ મોટો હોય ને એવું બધું, તો આપણે શું હોય મહિને 25-30 રૂપિયા ઉડી જાય છે. અને 25-30? અમારા બધા એવું મહિને 25-30 રૂપિયા ઉડી જાય છે. બરાબર બરાબર, સમજાય. બરોબર. અને અમે શું અમારા બધે બાંધેલ ગરાકી, સમજી ગયા પહેલેથી. બાંધેલા કરાક હા રિક્ષામાં? હા. એ કઈ રીતનું વળી? ટૂંકમાં ફોન ઉપર વહીવટ છે અમારા બધે. ફોન ઉપર રિક્ષામાં ઠેકો એ લોકો બોલાવી લેતા હોય તમને, એમ ને? હા. ક્યાં ગામમાં? જેતપુરમાં? ના, ધોરાજી. ધોરાજીમાં. એટલે ફોન ઉપર બોલાવે તમને રિક્ષા માટે? હા બે ભાઈઓને? હા. બીજા ભાઈઓ, બીજા કોણ કોણ છે પરિવારમાં? પરિવારમાં અમે ઘરમાં જો મારા મધર છે, બરોબર, મારે બે નાની છોકરી છે. નાની છોકરી, સમજાય. હા. અને મારા ઘરવાળા મારો ભાઈ. ઠીક. અને મકાનમાં સગવડ શું છે? મકાનમાં 2 ફેમિલી રહે એટલી સગવડ છે આપણે. હું પણ એમ? એટલે જો બે રૂમ મોટા, બરોબર, એક ઓસરી, રસોડું અને સંડાસ બાથરૂમ. બરાબર બરાબર. કેટલો કેટલો પ્લોટ કેવડો છે તમારો મકાન? એટલે આપણે એવું હોય, ટ્રસ્ટના મકાનમાં અમે રહીએ છીએ. એમાં રહ્યો છો? મકાન ટ્રસ્ટના મકાન છે ટૂંકમાં. કેમ, તમારા પોતાના નથી? ના, એટલે મારા પોતાના 70 વર્ષથી એ જ મકાન રહી, મારા બાપ દાદા વખત થયા. એટલે ભાડે રહેતા હશે? હા, 15 રૂપિયા ભાડું હે. ખાલી 15 રૂપિયા ભાડું છે? હા. ઠીક ઠીક. કેટલો મકાન જગ્યા કેવડી છે? કેટલા વાર છે? જગ્યા તો હવે કાકા અમે કોઈ માપી નથી, પણ અંદાજે છે ને 100 જેવી જગ્યા ગણો ને. 100 વાર જેવી જગ્યા છે, બરાબર હા. બરાબર. ટૂંકમાં બે ભાઈ રહી છે ને, એટલે સમાજ ઘરની અંદર છે અમારા. રિક્ષા પોતાની છે કે ભાડા? રિક્ષા ત્રણ છે, આપણે પોતાની રિક્ષા પોતાની જ છે આપડી. નવી લીધી હતી, જૂની લીધી હતી? ના, રિક્ષા બધી જૂની હો. જૂની, બરાબર. કેટલા મહિને કેટલા કમાતા છે બે ભાઈ? બે ભાઈને 50,000 ઇન્કમ છે અમારી. 50,000 ની? હા. બરાબર. તો બચત થતી છે ને? ખર્ચો કેટલો ઘરનો? ઘરનો ખર્ચો અમારે 20,000 રૂપિયા, બરોબર. તો 30,000 વધતા હોય ને દર મહિને? હા. એટલે ટૂંકમાં 15,000 હપ્તો ભરો, સમજી ગયા? લોન ઉપાડી ને મેં લોન અત્યારે. 15,000 હપ્તો ભરવાનો, 15,000 હા, બચત થાય, બરાબર ટૂંકમાં ને? પૈસા એવું હોય કે પૈસા બેંકમાં રાખી મૂક્યા, લોન ઉપાડીને હપ્તો ભરવું, એમ ટૂંકમાં એક બચત તરીકે રાખ્યા પૈસા. ઠીક ઠીક ઠીક. કઈ વાણિયામાંથી છે? વાણિયા? હા, વાણિયા સોની અમે. વાણિયા તો બહુ રિક્ષાની એવું ન હકાવો. તમે કેમ રિક્ષા હકાવો છો? કાકા મેં છે ને 20 વર્ષ સોની કામ કર્યું, 20 વર્ષ. સોની કામ કર્યું? હા. એટલે હું એક સોની, રેટનો કારીગર, મારી વાત હું એક રેટનો કારીગર છું. તો પછી રિક્ષા કામ હકાવો? પણ એમાં એવું, મારા શેઠ છે ને રાજકોટ વયા ગયા. હમ. મારા શેઠ, અને એ મને અત્યારે હાલની તકે બોલાવે, પણ રાજકોટ મારું 20-25 પૂરું ના થાય.
હે બરાબર બરાબર. રાજકોટ મને 20,000 પગાર મારું પૂરું રાજકોટ પૂરું ન થાય સમજી ગયા. સમજાય ગયું. એટલે અહીંયા અમારે શું હે કે 50,000 કમાય ને તો 20-25 બચાવી ગયા અમે. એટલે બચત તો થાય છે ને ટૂંકમાં. હા બચત અમારે થઈ જાય હો. હમ હમ ઓછામાં ઓછી અમારે 15-20 બચત થાય ઘરની અંદર. બરાબર હા. અને ચોમાસા ટાઈમ હોય તો થોડુંક ઓછું થાય કારણ કે ચોમાસા ટાઈમ ની અંદર ધંધામાં થોડુંક બ્રેક લાગે બાકી 8 મહિના ફૂલ ધંધો હોય અમારી આગળ. એમને હા કારણ કેટર્સ વાળા સાઉન્ડ સિસ્ટમ વાળા બધા બંધેલા મોટી આવે લોડિંગ રિક્ષા આપણી પોતાની જ છે સમજી ગયા. બરાબર સમજાય. અને 2 પેસેન્જર રિક્ષા હે. 2 પેસેન્જર રિક્ષા એક મોટી રિક્ષા છે બરાબર. હા એટલે તમે વાણિયા છો ને આમ જ્ઞાતિ નક્કી નથી થતું મારે. અરે વાણિયા સોની છે અમે વાણિયા સોની જ કહેવાય. મહાજન કે કેવું સોની જ્ઞાતિ જ કહેવાય ટૂંકમાં અમે. અચ્છા સોની જ્ઞાતિ કે વાણિયા નહીં બરાબર ને. હા બરાબર સમજાય. ભણ્યા છે કઈ ભાઈ? 10 આ 9 ભણેલ છે 9 પાસ. 9 પાસ છે ઠીક. હા કઈ સારું લ્યો. તો આપણે કરવું હોય તો ક્યાં સમાજમાં કરવું છે? જો આપણે ટૂંકમાં હાવ નીચલો વર્ગ તો ના હાલે. કેટલી ઉંમર થઈ ભાઈની? 32 વર્ષ થયા. અગાઉ કર્યું હતું એક વાર કામ? ના એક વાર રહ્યો. ઠીક. તોય આપણે શું છે કે વાંધો રહી જાય પણ આપણે નીચલા વર્ગમાં જવું નથી બરાબર ને. એટલે હાવ નીચલા વર્ગમાં નો હાલે એટલે ટૂંકમાં. એટલે એટલે એ જ કહું છું કે આપણે વાંધો રહી તો કઈ વાંધો નથી. એમને ગુજરી જાય તો બહુ ફેર નહીં પડે પણ નીચલા વર્ગમાં તો જવું નથી બરાબર ને. જાજો નીચલો વર્ગ ના ટૂંકમાં એમ. જ્ઞાતિ તો પકડી રાખી છે એમ ને. ના જ્ઞાતિ એવું નથી. ના બીજી જ્ઞાતિ હાલે. એ તો આપણે તો ઉચલા વર્ગમાં જવું હોય ભલે વાંઢા મરી તો મરવામાં કાંઈ વાંધો નથી પણ નીચલા વર્ગમાં જવું નથી એ તો તમારે બરાબર જ છે. નીચલા વર્ગમાં કોણ જાય ભલા માં આવી ગયું વાંઢો મરીએ તો બરાબર. જો એમ તો અમારે કોડીની ને બીજી જ્ઞાતિની છોકરી મળતી હોય હરિજન ની પછી આપણે એમાં જવું નથી ટૂંકમાં. આપણે જવાય જ નહીં વાંઢા મરી જવાય આમાં એવું જ હોય ખ્યાલ આવી ગયો. બાકી આપણે નીચલા વર્ગમાં જવાય જ નહીં. નીલ પણ આપણે તો કબૂલ છે. નીલ પરણાવ પડે તો કબૂલ બાકી નીચલા વર્ગમાં નથી જવું બરાબર ને. આમાં આપણા ભારત દેશમાં આવા ઘણા રહી ગયા છે ડટર કે ઈ લોકો એવું નથી જ્ઞાતિ પકડીને બેઠા છે મરી જાય છે પણ છોડતા નથી આ બધા. એટલે આપણે છોડવો થતું જ નથી બરાબર ને. ના કયું મરી ગયા તો પણ આપણે એમાં જવું નથી બરાબર ને. ના ખરી વાત છે ભાઈ. આ છે ને આ દેશની હાલત રહી ને આ જ્ઞાતિવાદ જ ખરાબ કરી છે. એક તો તમારા જ્ઞાતિમાં મળે નહીં અને જ્ઞાતિ પકડી બેસી જવું છે. એટલે આપણે એવું નથી કાકા જ્ઞાતિ પકડવી. જો ટૂંકમાં હરિજન કે મોમેડિયન કે પછી આપણે જો હરિજન નો કહેવાય એને દલિત કહી શકાય. હરિજન શબ્દ ઉપર બેન મેલેલો છે બરાબર એટલે ક્યારે બોલવાનું બરાબર. દેવી એમ તો એવું નથી. મારા કાકાનો છોકરો હોય ને બરોબર એટલે મારા ભાઈ કુટુંબ કાકા છોકરો એને દલિત જ નકલ કર્યા લવ મેરેજ. લ્યો તો તમને શું વાંધો છે બરોબર. પણ તમારે તો મરી જવું જ પણ કરવું નથી બરાબર ને. ના એને એમને એને કર્યા એમાં આમ કઈ થઈ ગયું કઈ એને ત્યાં પછી લગ્ન અમે માનતા આમાં સમાજ ની અંદર કાકા બીજું બધા છે ને પોતપોતાના સમાજ ને પકડીને બેઠા છે ને એટલે જ આપણા છોકરા વાંઢા રહી જાય છે. આપણે સમાજ ને પકડી છે. સમાજ તમારો ભાવ પૂછતો ને જો તમારા સમાજ ને બળતી હોત કઈ દાલતું હોત તમારા માટે તો તમારા મન નો ગોતી કાઢે પણ ગોતી નહીં કાઢે. પણ જો તમે લઈ આવશો દલિત ની દીકરી દેવી પૂજક ની દીકરી તો તરત જ ટીકા કરશે પણ દીકરી ગોતી જ નહીં કોઈ એમ. આ સમાજ છે આપણો. આ સમાજ દરેક ને તમારા એક સમાજ ની વાત નથી આ દરેક સમાજ ની આ તકલીફ છે કે સમાજ માંથી દેતા નથી દીકરીઓ બહાર થી આવે તો ટીકા કરે છે. એટલે તમને આમ નામ છે ને રૂંધી મારવા છે બીજું કઈ નથી કરવું. અને તમે પાછ સમાજ કરી રાખશો. ઓલો બિચારો હેરાન થાય તમારો ભાઈ એનું તમે નહીં જો પણ સમાજમાં આબરૂ ન જવી જોઈએ. તમે પકડીને સમાજ ને બેસો સમાજ તમારા માટે કાંઈ હાલે નહીં મારી દે. એટલે આ બધી વસ્તુ છે ને છોડવાની જરૂર છે. આપણા ભારતમાં સમાજ કરે છે બાકી ઇંગ્લેન્ડ અમેરિકા જાપાન ચીનમાં અને ત્યાં આપડી જેવા વાંઢા રખડતા નથી. જો ત્યાં કોઈ વાંઢા રખડતા નથી. આપડા તો નીલ પડાવે પણ સમાજ ને મેલતા નથી બરાબર. આવું છે કાંઈ વાંધો નહીં. તમારા ભાઈ નો ફોટો મોકલો અને આપણે છે ને યુટ્યુબ માં મેલશું. તમ તાર સમાજ પકડીને બેઠા રહ્યો અને ભાઈ ગુજરી જાય તો નીલ બિલ પણ આવજો બરાબર. મળી જાય તો ઠીક છે આપણે યુટ્યુબ માં મેલીએ છીએ બરાબર ને. અને હું તમને જીવન સાથી લખીને મોકલું ને એમાં તમે તમારા ભાઈ નો ફોટો મોકલો. નહીં મોકલો ને તો હું કાર્ટૂન રાખી દે પણ મેલી તો ખરો યુટ્યુબ માં મોકલો તો વાંધો નહીં બરાબર ને. તમારો ભાઈ નો ફોટો સારો હોય તો મોકલજો નહીં તો કાર્ટૂન ને મેલ દો મારે એવું કઈ ધ્યાન નહીં આવે
બરાબર ના 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 બરાબર. તો મોકલો, ફોટો મોકલો, કાંઈ વાંધો નહીં, બરાબર ને? હા, ભલે હાલો હો. ભલે 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 વાંધો નહીં, હા ભલે ભલે, હા 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 જય શ્રી કૃષ્ણ કાકા. હા ભલે ભલે વાંધો નહીં. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.